ભલે ગમે તેમ થઈ જાય, પરંતુ મંગળવારના રોજ આવનારી આ અષાઢી અમાસના દિવસે ભૂલથી પણ આ એક કામ કરતા નહીં, નહીતર તમારો આખો પરિવાર ભયંકર સંકટમાં આવી શકે છે. હા મિત્રો, જિંદગી રાતોરાત બરબાદ થઈ શકે છે, પરંતુ જો તમે આ જ મંગળવારના દિવસે એક ખાસ અને ગુપ્ત વસ્તુ ચૂપચાપ કોઈને પણ કહ્યા વગર ખાઈ લીધી અથવા એક નાનકડો ઉપાય કરી લીધો, તો લખી રાખજો, તમારી 7 પેઢીઓ બેઠા બેઠા ખાશે. તમારું ઘર ધન દોલતથી એટલું છલકાઈ જશે કે તમે તેને સંભાળી નહીં શકો. પછી ભલે તમે પૂજાપાઠ કરો કે ન કરો, પરંતુ આ ગુપ્ત નિયમનું પાલન જરૂરથી કરી લેજો. માત્ર ખાવા માત્રથી જ તમારા જીવનમાં ચાલી રહેલી દરેક પરેશાની, ગરીબી અને દેવામાંથી તમને કાયમ માટે છુટકારો મળી જશે. પણ એ પહેલાં તમારે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આ દિવસે એવી કઈ 3 ભયાનક વસ્તુઓ છે જે ઘરમાં ભૂલથી પણ નથી લાવવાની અને નથી ખાવાની. કારણ કે મંગળવારના દિવસે આવતી અમાસને શાસ્ત્રોમાં ભૌમવતી અમાસ કહેવામાં આવે છે. આ કોઈ સામાન્ય અમાસ નથી. એક નાનકડી ભૂલ તમારા પિતૃઓને ક્રોધિત કરી શકે છે અને તમારી વર્ષોની કમાણીને રાખમાં મેળવી શકે છે. તમારા ઘરમાં અચાનક બીમારીઓ આવી શકે છે, પણ જો તમે સાચો ઉપાય કરશો તો તમારા ઘરે સાક્ષાત માતા લક્ષ્મી અને પિતૃદેવનો વાસ થશે. સોનાનો સૂરજ ઉગશે એ નિશ્ચિત છે. પિતૃદોષ, મંગળદોષ, રાહુદોષ અને કાલસર્પદોષ બધા જ દોષ જડમૂળથી દૂર થઈ જશે. આગળ વધતા પહેલાં એક સૌથી મોટી અને ભયંકર ચેતવણી. પૂરા 99 વર્ષ પછી આ વખતે અષાઢી અમાસ મંગળવારના દુર્લભ સંયોગમાં પડી રહી છે. મંગળવાર હોવાથી સાક્ષાત બજરંગબલી અને મંગળદેવની ઉર્જા આ દિવસે સક્રિય હોય છે, અને અમાસ હોવાથી પિતૃઓની શક્તિ પણ પૃથ્વી પર જ હોય છે. જો તમે સાચા ભક્ત હોવ તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી અને જય પિતૃદેવ જરૂર લખી દો. આ તમારું ભગવાન પ્રત્યેનું સાચું કમિટમેન્ટ છે. કોમેન્ટમાં લખ્યા પછી જ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ તમારી કુળદેવીનું નામ પણ જરૂરથી લખો, જેથી માની અસીમ કૃપા તમારા પરિવાર પર સદાય બનેલી રહે અને તમારી વેળા ચડતી ને ચડતી જ રહે. સાથે અમે તમને આ પણ જણાવીશું, અમાસના દિવસે એવા કયા 7 મહાપાપ છે જે કરવાથી માતા લક્ષ્મી હંમેશા માટે તમારું ઘર છોડીને જતા રહે છે, અને તે કઈ એક ગુપ્ત વસ્તુ છે જે તમારે ફરજિયાત પ્રસાદ રૂપે ખાવાની છે. અષાઢ અમાસનું મહત્વ હિન્દુ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ખાસ કરીને જેમને સંતાન પ્રાપ્તિ જોઈતી હોય, વૈવાહિક જીવનમાં સુખ જોઈતું હોય, ભયંકર દેવામાંથી મુક્તિ અને અખૂટ ધન સંપત્તિ ઈચ્છા હોય, તેમના માટે આ દિવસ સ્વર્ગ સમાન ફળદાયી છે. આ દિવસે વ્રત, સ્નાન અને દાન કરવાથી વ્યક્તિ પોતાના જીવનના પાપોમાંથી અને અજાણતા મળેલા કોઈના શ્રાપમાંથી પણ મુક્તિ મેળવી શકે છે. ઠીક તે જ રીતે અષાઢ અમાસના દિવસે કેટલીક વિશેષ વસ્તુઓ ખાવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ પણ થાય છે. હજુ સૌથી મહત્વની વાત બાકી છે. મેં શરૂઆતમાં જે ગુપ્ત વસ્તુ ખાવાની વાત કરી હતી તે વસ્તુ કઈ છે મિત્રો? ભૌમવતી અમાસના દિવસે તમારે કાળા તલ, ગોળ અને અડદની દાળથી બનેલું વસ્તુ અવશ્ય ખાવી જોઈએ. શાસ્ત્રો અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અડદની દાળ અને કાળા તલ શનિદેવ અને રાહુ કેતુના દોષોને શાંત કરે છે, જ્યારે ગોળ મંગળદેવ અને સૂર્યને બળવાન બનાવે છે. અષાઢી અમાસની સાંજે ગાયના શુદ્ધ ઘીમાં કાળા તલ અને ગોળ મિક્સ કરીને નાનકડો લાડુ બનાવો. આ લાડુને પિતૃઓનું ધ્યાન ધરીને ગાય માતાને ખવડાવી દો, અને તેમાંથી જ થોડો પ્રસાદ તમારા પરિવારના દરેક સભ્યને ચૂપચાપ ખવડાવી દો. આ એક વસ્તુ ખાવાથી તમારી કુંડળીના તમામ નબળા ગ્રહો રાતોરાત બળવાન બની જશે. તમારું સ્વાસ્થ્ય સુધરશે અને બંધ કિસ્મતના દરવાજા આપોઆપ ખુલી જશે. પણ એ પહેલાં એક સેકન્ડ થોભી જાઓ. મોટાભાગના લોકો અહીં એક બહુ મોટી ભૂલ કરે છે. તેઓ બજારમાંથી ભેળસેળવાળો ગોળ કે મીઠાઈ લાવીને પિતૃઓને ધરે છે. આવું ક્યારેય ન કરતા. શુદ્ધ અને સાત્વિક વસ્તુઓનો જ ઉપયોગ કરો. જે લોકોના ઘરમાં આ અષાઢી અમાસના દિવસે આ સાત્વિક વસ્તુઓ ખાવા કે બનાવવામાં આવે છે, તેના ઘરમાં આખા વર્ષ દરમિયાન ધન દોલતનો વરસાદ થાય છે. આગળ વધતા પહેલાં તમારે એ જાણવું જ પડશે કે એવી કઈ વસ્તુઓ છે જે આ દિવસે ભૂલથી પણ ઘરમાં ન લાવવી જોઈએ અને ન ખાવી જોઈએ, નહીતર તમારો આખો પરિવાર સંકટમાં આવી શકે છે. કોઈ પણ વ્યક્તિએ આ દિવસે લસણ, ડુંગળી, માંસ કે મદિરાનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ.
આવું તામસિક ભોજન બનવા પર માતા લક્ષ્મી તરત જ ઘરનો ત્યાગ કરી દે છે અને પિતૃદેવ અત્યંત ક્રોધિત થઈ જાય છે. મંગળવારનો સંયોગ હોવાથી જે પણ વ્યક્તિ લસણ ડુંગળીવાળું ભોજન ખાય છે તેના ઘરમાં હંમેશા રાહુ કેતુનો વાસ થઈ જાય છે. અને જો ઘરમાં એકવાર રાહુ કેતુનો વાસ થઈ ગયો તો ત્યાં માતા લક્ષ્મીની કૃપા ક્યારેય નહીં વરસે. નાના બાળકો પણ અવારનવાર બજારમાંથી પેકિંગવાળું ભોજન, ચિપ્સ કે કુરકુરે ખાઈ લે છે જેમાં લસણ ડુંગળીનો પાવડર હોય છે. ઓછામાં ઓછું આ પવિત્ર અમાસના દિવસે બાળકોને પણ આ વસ્તુઓથી દૂર રાખો. જરા તમે જ વિચારો, તમે જાણી જોઈને તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા બોલાવવા માંગો છો કે પછી માતા લક્ષ્મીને? સાથે અમે તમને આ પણ જણાવીશું, આ અષાઢી અમાસ પર ભૂલથી પણ આ 7 કામ ક્યારેય ન કરતા, નહીં તો કંગાળ થતા વાર નહીં લાગે. જે પણ માતાઓ બહેનો અમાસના દિવસે આ 7 કામો કરે છે તેની જિંદગી બરબાદ થઈ જાય છે. પહેલું, સૂર્યાસ્ત પછી સાવરણી લગાવવી. અમાસની રાત્રે ઘરમાં ભૂલથી પણ સાવરણી ન કાઢવી જોઈએ. આવું કરવાથી ઘરની સકારાત્મક ઉર્જા બહાર જતી રહે છે અને દરિદ્રતા પ્રવેશ કરે છે. બીજું, વાળ અને નખ કાપવા. આ દિવસે વાળ ધોવા, નખ કાપવા કે દાઢી બનાવવી મહાપાપ માનવામાં આવે છે. સૌ ભાગ્યવતી મહિલાઓએ એક જ દિવસ પહેલાં જ માથું ધોઈ લેવું જોઈએ. ત્રીજું, ચોકડી પરથી પસાર થવું. અમાસની રાત્રે નકારાત્મક શક્તિઓ અને મેલી વિદ્યાઓ અત્યંત સક્રિય હોય છે. રાત્રિના સમયે 4 રસ્તા કે ચોકડી પર પડેલી લીંબુ મરચાં કે કોઈ અજાણી વસ્તુ પર ભૂલથી પણ પગ ન મૂકવો. ચોથું, ઉધાર આપવું કે લેવું. ભૌમતી અમાસ પર કોઈને પણ પૈસા ઉધાર ન આપવા અને ન લેવા. સફેદ વસ્તુઓ જેવી કે દૂધ, દહીં, ખાંડ કે મીઠું સૂર્યાસ્ત પછી કોઈને ઉધાર ન આપવું. આનાથી ઘરની બરકત જતી રહે છે. પાંચમું, બ્રહ્મચર્યનું ઉલ્લંઘન. અમાસના દિવસે પતિ પત્નીએ પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આ દિવસે શારીરિક સંબંધ બાંધવાથી જન્મેલું સંતાન ભવિષ્યમાં ભારે કષ્ટ ભોગવે છે. છઠ્ઠું, તુલસીના પાન તોડવા. અમાસના દિવસે તુલસીજીના પાન કે કોઈ પણ વૃક્ષના ફૂલ પાન તોડવા મહાપાપ છે. જો પૂજા માટે પાન જોઈતા હોય તો આગલા દિવસે જ તોડી રાખી લેવા આપણે. સાતમું, વડીલો અને ગરીબોનું અપમાન. આ દિવસે જો કોઈ ગરીબ તમારા દ્વારે આવે તો તેને ખાલી હાથે ન મોકલો. બની શકે કે પિતૃઓ સ્વયં કોઈ રૂપમાં તમારા દ્વારે આવ્યા હોય. વડીલોનું અપમાન કરવાથી પિતૃદોષ લાગે છે. હજુ સુધી તમે વિડીયો જોઈ રહ્યા છો તો સૌથી મહત્વની વાત તો બાકી છે. ઘણા લોકો આ બધું સાંભળીને ગભરાઈ જાય છે, પરંતુ ડરવાની જરૂર નથી. જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે. મંગળવારની આ અષાઢી અમાસના દિવસે તમારે હનુમાનજીનો એક અચૂક ઉપાય કરવાનો છે. સવારે સ્નાન કર્યા પછી હનુમાનજીના મંદિરે જાઓ, તેમને ચમેલીના તેલનો દીવો કરો અને સિંદૂર તથા ગુલાબના ફૂલ અર્પણ કરો. ત્યાં બેસીને હનુમાન ચાલીસા અથવા બજરંગ બાણનો પાઠ અવશ્ય કરો. આમ કરવાથી મંગળ દોષ તો શાંત થશે જ, સાથે સાથે મેલી વિદ્યા કે નકારાત્મક ઉર્જાનો પડછાયો પણ તમારા પરિવાર પર નહીં પડે. પણ એ પહેલાં એ જાણી લો કે પિતૃઓને કેવી રીતે પ્રસન્ન કરવા. અમાસનો દિવસ પિતૃદેવનો દિવસ છે. આ દિવસે બપોરાના સમયે પીપળાના વૃક્ષની પૂજા કરવી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. એક લોટા પાણીમાં કાચું દૂધ, થોડા કાળા તલ, ગોળ અને ફૂલ નાખીને પીપળામાં મૂળમાં ઓમ પિતૃદેવાય નમઃ મંત્ર બોલતા બોલતા અર્પણ કરો. પીપળાની 7 પરિક્રમા કરો. શાસ્ત્રોમાં સાપ કહેવામાં આવ્યું છે કે પીપળાના વૃક્ષમાં સાક્ષાત શ્રી હરિ, વિષ્ણુ અને પિતૃઓનો વાસ હોય છે. જે વ્યક્તિ આ દિવસે પીપળાની પૂજા કરે છે તેના જીવનમાં ક્યારેય પણ આકસ્મિક દુર્ઘટનાઓ નથી થતી અને અટકેલા કામો ગતિ પકડે છે. આગળ વધતા પહેલાં એક જ્ઞાનની વાત સમજી લો. ઘણા લોકો થોડું સાંભળીને વિડીયો અધવચ્ચેથી જ કાપીને જતા રહે છે અને પછી ફરિયાદ કરે છે કે અમને કોઈ ફાયદો ન થયો. સાચી વાત તો એ છે કે અધૂરી માહિતીથી જ નથી જીવન બદલાય છે, ન તો કિસ્મત. કહેવત છે કે અધૂરો ઘડો અને અધૂરું જ્ઞાન ક્યારેય કામ નથી આવતું. જો તમે ખરેખર કંઈક શીખવા માંગો છો, તમારા પરિવારની દરિદ્રતા દૂર કરવા માંગો છો, તો વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળો. તેઓ વ્યુઅરના માઇન્ડ સાથે રમત રમે છે, પણ આપણે અહીં સત્ય અને શાસ્ત્રનું જ્ઞાન આપીએ છીએ. સાથે અમે તમને આ પણ જણાવીશું કે ભૌમતી અમાસની સાચી પૌરાણિક કથા શું છે. આ કથાનું શ્રવણ કરવા માત્રથી જ સ્વર્ણ દાન અને ગૌણ દાન જેટલું ફળ પ્રાપ્ત થાય છે.
પ્રાચીન કાળમાં એક નગરમાં દેવશર્મા નામનો એક અત્યંત ધર્મિષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો. તે દરરોજ પૂજાપાઠ કરતો, પરંતુ તેના ઘરમાં હંમેશા ગરીબી અને અશાંતિ રહેતી. તેના સંતાનો હંમેશા બીમાર રહેતા. એક દિવસ તે એક મહાઋષિ પાસે ગયો અને પોતાના દુઃખદનું કારણ પૂછ્યું. ઋષિએ ધ્યાન ધરીને કહ્યું, હે બ્રાહ્મણ, તારા પૂર્વજો અત્યંત અતૃપ્ત છે અને ભયંકર પિતૃદોષના કારણે તારા ઘરમાં કોઈ શુભ કાર્ય સિદ્ધ નથી થતું. તું આવનારી અષાઢી ભૌમતી અમાસના દિવસે શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું શ્રાદ્ધ કર અને કોઈ ગરીબને અન્નદાન કર. બ્રાહ્મણે ઋષિમુનિની આ આજ્ઞા અનુસાર મંગળવારની અમાસના દિવસે વિધિપૂર્વક સ્નાન કર્યું, પીપળાની પૂજા કરી, બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને ગાયને કાળા તલવાળો ગોળ ખવડાવ્યો. આ એકમાત્ર વ્રત અને ઉપાયના પ્રભાવથી તેના પિતૃઓ તૃપ્ત થઈ ગયા. તેમણે સ્વર્ગમાંથી આશીર્વાદ આપ્યા. થોડા દિવસોમાં દેવશર્માનું ઘર ધન-વૈભવથી ભરાઈ ગયું. બીમારીઓ નષ્ટ થઈ ગઈ અને તેના સંતાનો તેજસ્વી બની ગયા. આ છે અષાઢી અમાસની તાકાત. હજુ સૌથી મહત્વની વાત બાકી છે. ઘરમાં વાસ્તુ દોષ હોય તો તેને આ દિવસે કેવી રીતે દૂર કરવો? સાંજના સમયે જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારે ઘરના મુખ્ય દરવાજા પર બંને બાજુ સરસવના તેલનો અથવા ગાયના ઘીના દીવો પ્રગટાવો. આ દીવામાં 2 લવિંગ જરૂર નાખો. આ પ્રયોગથી ઘરમાં રહેલી ગરીબી અને નકારાત્મકતા કાયમ માટે બળીને ખાખ થઈ જશે અને સાક્ષાત માતા લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરશે. ઘરના દક્ષિણ ખૂણામાં પિતૃઓના નામનો એક દીવો અચૂક પ્રગટાવજો. દક્ષિણ દિશા પિતૃઓની દિશા માનવામાં આવે છે. આ દિવસે ઘરના આંગણામાં કે મુખ્ય દરવાજા પર ગંગાજળનો છંટકાવ અવશ્ય કરવો જોઈએ, કારણ કે મિત્રો, આ માતા લક્ષ્મીના આવવાના દ્વાર છે. માતા તમારા ઘરમાં આવવાની છે. એટલા માટે સુંદર રંગોળી બનાવો અને ઘરને સ્વચ્છ રાખો. તુલસી મૈયા સાથે જોડાયેલા એક ગુપ્ત ઉપાય પણ આ દિવસે અચૂક કરવો જોઈએ. અમાસના દિવસે સાંજે તુલસી પાસે ગાયના ઘીનો દીવો કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જાપ કરો. તુલસી પાસે ક્યારેય પણ જૂના ચંપલ કે કચરો ન રાખો. કેટલીક વાર લોકો તુલસી પાસે વિશુદ્ધિ રાખે છે, જેને લીધે માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. તુલસી મૈયાને લક્ષ્મી માતાનું વરદાન પ્રાપ્ત છે, તેથી તેમની સાચી ભક્તિ કરવાથી રોગ અને દરિદ્રતા ઘટે દૂર થઈ જાય છે. અષાઢી અમાસ પર જો તમે કીડીઓને કીડિયારું પૂરો છો તો તમારા પર રહેલું મોટામાં મોટું કરજ પણ ધીમે ધીમે ઉતરી જશે. માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવાથી નોકરી અને વ્યાપારમાં આવી રહેલી બધી જ બાધાઓ રાતોરાત ખતમ થઈ જાય છે. તો ભક્તો, આજના આ વિડીયોમાં આપણે જોયું કે કેવી રીતે એક નાનકડી ભૂલ બરબાદી લાવી શકે છે અને એક નાનકડો ઉપાય તમને કરોડપતિ બનાવી શકે છે. તમે તમારી બધી જ મનોકામનાઓ, ચાહે તે ધન સંબંધી હોય, સ્વાસ્થ્ય સંબંધી હોય કે સંતાન સંબંધી, બસ સાચા હૃદયથી શ્રી હરિ વિષ્ણુ મહાદેવ અને તમારા પિતૃદેવને પ્રાર્થના કરો. તેઓ ચોક્કસ તમારી ઈચ્છા પૂર્ણ કરશે. તમે વિડીયો અહીં સુધી જોયો છે, એનો અર્થ એ છે કે તમારા પર પિતૃદેવની અને માતા લક્ષ્મીની અસીમ કૃપા ઉતરી ચૂકી છે. અધૂરા જ્ઞાનથી હંમેશા દૂર રહેવું અને પૂરી માહિતી ગ્રહણ કરવી એ જ સાચા ભક્તની નિશાની છે. જો તમને અષાઢી અમાસની આ સંપૂર્ણ કથા, ઉપાય અને આ મહાજ્ઞાન સાચે જ ઉપયોગી લાગ્યું હોય તો ભગવાનનું સ્મરણ કરીને આ પાઠને શ્રદ્ધાપૂર્વક સ્વીકારજો. કોમેન્ટ બોક્સમાં કંજુસાઈ કર્યા વગર જય બજરંગબલી, જય પિતૃદેવ અને જય માં લક્ષ્મી લખીને તમારી શ્રદ્ધા પ્રગટ કરો. આ કોમેન્ટ જ તમારું કમિટમેન્ટ છે. અને હા, વિડીયોને એક લાઇક કરજો તથા આ મહાદેવ વાસ્તુ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા તમામ ચમત્કારિક ઉપાયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. જય બજરંગબલી, જય પિતૃદેવ, જય માં લક્ષ્મી. હર હર મહાદેવ.